વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમ હમ વિચિંતયે. અસતોમાં ષડગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા અધર્મના માર્ગથી કમાયેલ ધનના દાનનું ફળ દાતાને મળતું નથી, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. પ્રવચન થોડું કડવું હશે, પરંતુ સાંભળીએ જ છૂટકો છે, એટલે બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે. વિદુર નીતિના 7મા અધ્યાયના 66મા શ્લોકના માધ્યમથી આપણે આ વાત સૂક્ષ્મતાથી અવલોકન કરશું. તો પુનઃ કહું છું, બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો મહાત્મા વિદુર નીતિના 7મા અધ્યાયના 66મા શ્લોકમાં કહે છે કે અધર્મોપાર્જિતૈર અર્થૈહિ યહ કરોત્યોર્ધ્વદૈહિકમ ન સ તસ્ય ફલમ પ્રેત્ય ભુંક્તેર્થસ્ય દુરાગમાત. અર્થાત કે જે મનુષ્ય અધર્મથી સંપાદન કરેલા ધન વડે પરલોકના સાધનભૂત યજ્ઞ, દાન વગેરે કર્મો કરે છે, તે મરણ પછી ધન કુમાર્ગથી આવેલું હોવાને લીધે યજ્ઞ, દાન વગેરેનું ફલ ભોગવતો નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે અધર્મના માર્ગથી સંપાદન કરેલ ધનથી જે પણ કોઈક મનુષ્ય સત્કર્મ કરે છે, તેનું ફલ એ દાતાને મળતું નથી. અધર્મના માર્ગથી જે ધર્મ વિરુદ્ધ અર્થ ઉપાર્જિત કરવામાં આવે છે અને એવો અર્થ અર્થાત કે એવું ધન કોઈને દાન કરવામાં આવે, એનાથી સત્કર્મ કરવામાં આવે, તો એ સત્કર્મનું, એ દાનનું ફલ એને મળતું નથી. પરંતુ જેની સાથે એણે કપટ કરેલું છે, જેની સાથે છેતરપિંડી કરેલી છે, એવા વ્યક્તિને એનું ફળ મળી જાય છે. અને અધર્મથી દ્રવ્યનું ઉપાર્જન કરનારા વ્યક્તિને એના કપટનું ફળ મળે છે. આ સંબંધમાં સત્સંગી જીવનના 5મા પ્રકરણના 11મા અધ્યાયમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ન્યાયાર્જિતે નૈવ ધનેન કુર્યાદ દાનમ યથાશક્તિ ગૃહીત વિજેન્દ્ર ન ક્લેશયિત્વા નિજ પોષ્ય વર્ગમ ના અન્યાય લબ્ધેન ધનેન ચાપી. અર્થાત કે ગ્રહસ્થજન ન્યાય માર્ગથી મેળવેલા જ ધનથી યથાશક્તિ દાન કરે, પોતાના પોષ્ય વર્ગને ક્લેશ કરીને તે થકી મળેલા ધન કે અન્યાય માર્ગથી સંપાદન કરેલા ધનથી પણ દાન ન કરે. કારણ કે એવું દાન એને કાંઈ ફળ આપતું નથી. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે કે અન્યાયોપાર્જિતમ દ્રવ્યમ યહ કરોતિ પ્રદીયતે તસ્ય દાન ફલમ નાસ્તિ દ્રવ્ય સ્વામી ન એવ તત. અર્થાત કે જે વ્યક્તિ અન્યાયથી ઉપાર્જિત દ્રવ્યનું દાન કરે છે, તેને દાનનું ફળ મળતું નથી. તે ફળ તો દ્રવ્યના સાચા માલિકને જ પ્રાપ્ત થઈ જાય છે. કાર્તિક સ્વામી પણ આ વાતનું સમર્થન કરે છે. પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત કહે છે કે પાપેના અર્જિત વિત્તેન યત્કૃતમ દાનમેવ ચ ન તસ્ય ફલમ આપનોતિ દાતા પાપમ ચ વિંદતિ. અર્થાત કે પાપથી કમાયેલું ધન લઈને જે દાન કરવામાં આવે છે, તે દાતાને ફળ આપતું નથી, ઉલટું તે પાપનો ભાગી બને છે.
વિષ્ણુ ધર્મોત્તર પુરાણના પ્રથમ ખંડમાં કહેલું છે કે અશુદ્ધેન ધનેનૈવ યદ દાનમ ક્રિયતે નરૈહિ તદ દાનમ નિષ્ફલમ જ્ઞેયમ ભુક્તિ મુક્તિ વિવર્જિતમ. અર્થાત કે અધર્મથી મેળવેલા ધનથી કરેલું દાન નિષ્ફળ ગણવું. તે નથી તો ભોગ ફળ આપતું કે નથી તો મોક્ષ ફળ આપતું. અર્થાત કે એવા વ્યક્તિએ આલોક અને પરલોકમાં કષ્ટના ભાજી થવું પડે છે. આ સંબંધમાં એક બે દ્રષ્ટાંતો અવલોકન કરવા યોગ્ય છે અને એમાં એક દ્રષ્ટાંત તો આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં બનેલું છે. વાત એવી હતી કે ભગવાન સ્વામિનારાયણે કચ્છ ભુજમાં નરનારાયણ દેવ પધરાવેલા છે. એ સમયની જ વાત છે. કચ્છ ભુજમાં એક ગ્રસ્ત દંપતી રહેતા હતા અને એક સમયે આ જે ગ્રસ્ત હતા ને એની ભાર્યાનો ભાઈ પરદેશથી ખૂબ ધન કમાવીને ભુજનગર આવતો હતો. મનોમન એણે વિચાર કર્યો કે આજની રાત હું ભુજનગરમાં રોકાઈ જાઉં અને કાલે સવારે જઈશ, કારણ કે માર્ગમાં લૂંટારો ઇત્યાદિક મળે તો આ ધનને બધું લૂંટી જાય. એટલે એ પોતાની બહેનને ત્યાં આવે છે. બહેને જોયું કે વર્ષો પછી મારો ભાઈ મારા ઘરે પધારેલો છે. એને તો ઉમળકા ભેર પોતાના ભાઈનું સ્વાગત કર્યું, ભોજન ઇત્યાદિક બનાવી એને જમાડ્યો. રાત્રિએ જ્યારે બંને ભાઈ બહેન એકાંતમાં બેઠેલા હતા ત્યારે એના ભાઈએ બધી વાત કરી કે હું પરદેશ ગયો હતો અને ત્યાંથી ખૂબ ધન કમાવીને આવેલો છું ને આ બધું જ ધન અત્યારે મારી પાસે છે. વાત કરતા કરતા મધ્યરાત્રિ થઈ એટલે એના ભાઈ સૂઈ ગયા, પરંતુ એની બહેન અને એના બનેવીને નિદ્રા નથી આવતી. મનોમન વિચાર કરવા લાગ્યા કે આની પાસે આટલું બધું ધન છે તો આપણે એને મોતને ઘાટ ઉતારી દઈએ અને બધું જ ધન આપણે લઈ લઈએ. બંને જણા પરસ્પર સંમત થયા અને નિદ્રા અવસ્થામાં જ પેલી સ્ત્રીએ પોતાના ભાઈનું કાસળ કાઢી નાખ્યું. બધું ધન જે લઈ લીધું અને એના ભાઈને એ બંને પતિ પત્નીઓએ પોતાના જ ઘરની અંદર ખાડો ખોડીને દાટી દીધો. પાપ તો થઈ ગયું છે. બંને જણા મનોમન વિચાર કરવા લાગ્યા કે આપણાથી પાપ થયું છે, હવે આનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. એક કામ કરીએ, આપણા ભુજનગરમાં ભગવાન સ્વામિનારાયણે નરનારાયણ દેવ પધરાવેલા છે, તો આપણે જઈને રસોઈ આપી દઈએ, સંતોને જમાડી દઈએ, તો આપણા પાપનું પ્રાયશ્ચિત થઈ જાય. બંને જણા મંદિર આવ્યા અને કહ્યું કે આવતીકાલે માલપુડા દુપ્પાકની રસોઈ અમારી છે. માલપુડા દુપ્પાકની રસોઈ કરજો અને બધા જ સંતોને હરિભક્તોને તમે પ્રસાદ લેવડાવજો. પૈસા જમા કરાવી દીધા. રસોઈ બની ગઈ અને ઠાકોરજીને થાળ લઈને બ્રહ્મચારીજી ધરાવવા જતા હતા, ત્યાં જ બ્રહ્મચારીજી ગોઠું ખાઈને પડી ગયા. થાળ બધું ધોળાઈ ગયું. બધાના મનમાં એમ કે ભાઈ ભૂલથી આ થયું લાગે છે. બીજી વખત રસોઈ બનાવી, બ્રહ્મચારીજી થાળ લઈને પુનઃ મંદિરમાં પાછા ગોઠું ખાઈને ધડી પડ્યા છે. પાછો થાળ બધું ધોળાઈ ગયો.
બધા વિચાર કરવા લાગે કે આજે શું થાય છે. પૂજારીને અર્થાત કે બ્રહ્મચારીજીને બધા ઠપકો આપવા લાગ્યા કે તમે શું કરો છો. બ્રહ્મચારીજી કહે છે ભૂલ થઈ ગઈ. ત્રીજી વખત રસોઈ બનાવી અને જ્યાં થાળ ધરાવવા જાય પાછા કોઠું ખાઈને ધડી પડ્યા. ત્રીજી વખત થાળ ધોળાઈ ગયો છે. બધા લોકો તૂટી પડ્યા કે બ્રહ્મચારીજી તમે શું કરી રહ્યા છો. આજે દેવને કેટલું કષ્ટ થાય છે. ક્યારનો થાળ ધરાઈ જવો જોઈએ. ત્રણ વખત તમે ભૂલ કરી. બ્રહ્મચારીજી કહે છે કે આટલા વર્ષોથી સેવા કરું છું, કોઈ દિવસ આવી ભૂલ થઈ નથી. આમાં કંઈક બીના બનેલી લાગે છે. એ જમાનાના બ્રહ્મચારીઓને સાધુ સમર્થ હતા. ત્યાંના એક સાધુને દર્શન આપી નરનારાયણ દેવે કહ્યું કે પાપની કમાણીનો થાળ તમે લોકો મને ધરાવો છો. તમને ખબર નથી કે પેલા બહેન લોકોએ જે થાળ આપેલો, રસોઈ આપેલી છે, એણે એ દ્રવ્ય ક્યાંથી ઉપાર્જિત કરેલું છે. અને પછી નરનારાયણ દેવે પેલા સાધુને બધી વાત કરી. અને એટલું કહીને અદ્રશ્ય થઈ ગયા. અને પછી પેલા સંતે તરત પોલીસને પોતાની પાસે બોલાવી અને બધી વાત કરી કે આવું આવું થયું છે. પોલીસ લોકો પેલા દંપતીના ઘરે લઈ જાય છે અને એને કહે છે કે કઈ જગ્યાએ આ નાટક કર્યો છે બતાવો. સાચું બોલજે નહીં તો અહીં ને અહીં ગોળીએ દેવું. એ જમાનામાં તો અંગ્રેજોનું રાજ હતું. પેલા દંપતીએ બધી વાત કરી. પોલીસોએ કહ્યું કે ક્યાં દાટેલા છે, જગ્યા બતાવી, ખાડો ખોઈ દો. તો પેલી લાશ નીકળી. બંને જણને કેદ કરી દીધા. કહેવાનું તાત્પર્ય એ છે કે અધર્મના માર્ગથી ધન ઉપાર્જિત કર્યું તો ભગવાને પણ એનો ભોગ ન લગાવ્યો. એ જમાનામાં તો બધા ભક્તો એવા હતા, સમર્થ હતા, એટલે દર્શન આપીને ભગવાને સ્પષ્ટ રૂપે મનાઈ કરી કે આવા થાળ અમે ગ્રહણ નથી કરતા. અને તે દિવસે કહેવાય છે કે નરનારાયણ દેવ આપણા સંપ્રદાયના એક સમર્થ બાઈ લાધીબાના ઘરે જઈને ભોગ આરોગે છે. આજે પણ એ સ્થળ ને બધું છે ત્યાં. અને એટલે માટે મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે કે સ્તેનો રતમ દ્રવ્યમ દધ્યાત સ્વામીને વિનિવર્તયેત તત શુદ્ધિમ વાપનોતિ પ્રાયશ્ચિત્તૈહિ સમન્વિતઃ. અર્થાત કે ચોરાયેલું દ્રવ્ય તેના સાચા સ્વામીને પરત આપવું જોઈએ. ત્યારબાદ પ્રાયશ્ચિત કરવાથી શુદ્ધિ પ્રાપ્ત થાય છે. જેની સાથે તમે કપટ કરેલું છે અને કપટ કરીને જે દ્રવ્ય મેળવેલું છે તો પ્રાયશ્ચિતથી પણ એની શુદ્ધિ નથી થતી. પ્રાયશ્ચિતની શુદ્ધિ ક્યારે થાય કે સર્વપ્રથમ તો જેની સાથે કપટ કરેલું છે એને ધન પરત આપી દેવાનું છે અને પછી પ્રાયશ્ચિત કરવાનું છે તો શુદ્ધિ થાય, અન્યથા શુદ્ધિ થાય નહીં. મહર્ષિ યાજ્ઞવલ્ક્ય પણ કહે છે કે દત્વા તુ સ્વામીને દ્રવ્યમ યથાશક્તિ સમાહિતઃ કૃચ્છ ચાંદ્રાયણાદિભિ શુદ્ધિમ આપનોતિ માનવઃ. અર્થાત કે દ્રવ્ય સ્વામીને યથાશક્તિ પરત આપીને કૃચ્છ ચાંદ્રાયણ વગેરે પ્રાયશ્ચિત્તોથી મનુષ્ય શુદ્ધિ પામે છે. જેની સાથે છેતરપિંડી કરી છે એને એ દ્રવ્ય સર્વપ્રથમ પરત આપી દેવાનું છે ને પછી 12 દિવસનું કૃચ્છ વ્રત કરવાનું છે અને 1 મહિનાનું ચાંદ્રાયણ વ્રત. કૃચ્છ વ્રતની અંદર શું હોય કે પહેલે દિવસે મધ્યાહન કાળે ભોજન, બીજે દિવસે સંધ્યા સમયે ભોજન, ત્રીજા દિવસે અયાચક વૃત્તિથી જે પણ કંઈક મળે તે ભક્ષણ કરવાનું અને ચોથે દિવસે ઉપવાસ કરવાનો. પુનઃ એ જ રીતે બીજી વખત અને ત્રીજી વખત તમે કરો ત્યારે કૃચ્છ વ્રત પૂર્ણ થાય એ એનું પ્રાયશ્ચિત. અને ચાંદ્રાયણ વ્રત તો એકમના દિવસે સૂર્યની કલા વધે ત્યારે 1 કોળિયો, બીજના દિવસે 2 કોળિયા, ત્રીજના દિવસે 3 કોળિયા. જેમ જેમ ચંદ્રની કલા વધતી જાય તેમ કોળિયા વધારવા અને જેમ જેમ ચંદ્રની કલા ઘટી જાય તેમ તેમ કોળિયા ઘટાડવાના. આવી રીતના 1 મહિના પર્યંત કરવામાં આવતું ચાંદ્રાયણ વ્રત છે. તો એ કૃચ્છ વ્રત અને ચાંદ્રાયણ વ્રત કરીને
એને પોતાના પાપની શુદ્ધિ કરવાની છે. દેવર્ષિ નારદ સ્મૃતિમાં કહે છે, અન્યાયેન રતમ દ્રવ્યમ પ્રત્યર્પ્ય સ્વામીને પુનઃ દંડમ ચાપી સમાદાય શુદ્ધિમ યાતિ ન સંશય. અર્થાત કે અન્યાયથી લીધેલું દ્રવ્ય સ્વામીને પરત આપીને અને દંડ સ્વીકારીને નિશ્ચિત રીતે શુદ્ધિ પ્રાપ્ત થાય છે. યથા યોગ્ય દંડ એટલે કે પ્રાયશ્ચિત કરવાથી એની શુદ્ધિ થાય છે. ગરુડ પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે પાપેના અર્જિત વિત્તસ્ય ત્યાગો દાનમ વિશેષતઃ સ્વામીને પ્રતિદાનેન પાપક્ષય પ્રજાયતે. અર્થાત કે પાપથી કમાયેલ ધનનો ત્યાગ અને ખાસ કરીને સ્વામીને પરત આપવાથી પાપ ક્ષય થાય છે. અગ્નિ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે અપરત્યતુ યદ દ્રવ્યમ જ્ઞાત્વા સામ્ય અધિકારિણમ તસ્મૈ દધ્યાત સમગ્રમ તુ તતો વ્રતમ અથાચરેત. અર્થાત કે જે દ્રવ્ય અપહરણ કર્યું હોય તેનો અધિકારી જાણી, અર્થાત કે એના અધિકારીને યથાર્થપણે તે સંપૂર્ણ પરત કરી પછી વ્રતનું આચરણ કરી એ દ્રવ્ય હરનારાએ એનું પ્રાયશ્ચિત કરવાનું છે. આ પ્રમાણે કપટે કરીને, ચોરી કરીને જે પણ કંઈક દ્રવ્ય ઉપાર્જન કરવામાં આવે એનું જો દાન કરવામાં આવે તો એ દાનનું ફળ દાતાને ક્યારેય મળતું નથી. જેનું બીજું દ્રષ્ટાંત છે દુર્યોધન. દુર્યોધને પાંડવોની પાસે જે પણ કંઈક ઐશ્વર્ય હતું એ બધું જ કપટે કરીને, અર્થાત કે દ્યુત ક્રીડામાં કપટ કરીને બધું મેળવેલું હતું અને પાંડવોને કંગાળ કરી એને વનમાં મોકલી આપ્યા. અને પછી જે પ્રમાણે યુધિષ્ઠિર મહારાજે રાજસૂય યજ્ઞ કર્યો તે પ્રમાણે એ રાજસૂય યજ્ઞ કરવા તૈયાર થયો. એને મનોમન નક્કી કર્યું કે યુધિષ્ઠિર મહારાજે રાજસૂય યજ્ઞ કર્યો, આપણે પણ રાજસૂય યજ્ઞ કરીએ. આપણી પાસે પણ ધનનો ભંડાર હવે આવી ગયો છે. એટલે કૃપાચાર્ય ભગવાન વેદવ્યાસજી કહે છે કે ધરાતલ પર એક ચક્રવર્તી રાજા ઉપસ્થિત હોય ત્યાં બીજો ચક્રવર્તી રાજા બની ન શકે. અત્યારે યુધિષ્ઠિર મહારાજ ભલે કંગાળ થઈ ગયા પરંતુ એ ચક્રવર્તી સમ્રાટ તો છે જ હજુ પણ. કારણ કે 13 વર્ષના અંતે તમારે એને એનું રાજ્ય પાછું આપવાનું છે. એટલે તમે એ રાજસૂય યજ્ઞ ન કરી શકશો. દુર્યોધન કહે તો એના બદલામાં અમે કયું યોગ્ય કરીએ? ત્યારે કૃપાચાર્ય છે ભગવાન વેદવ્યાસજી કહે છે કે તમે વૈષ્ણવ યાગ કરો. અને યુધિષ્ઠિર મહારાજે જે પ્રમાણે રાજસૂય યજ્ઞ કરેલો હતો તે જ પ્રમાણે તમે આ વૈષ્ણવ યાગ કરવાથી એના જેટલું જ ફળ પ્રાપ્ત કરશો. દુર્યોધને અતિશય વિત્ત વ્યય કરીને વૈષ્ણવ યાગ કરેલો છે. ધરાતલના બધા ઋષિ મુનિઓ આવી ચૂકેલા છે, રાજર્ષિઓ, બ્રહ્મર્ષિઓ બધા જ આવ્યા. યદુવંશીઓને પણ બોલાવેલા હતા. કારણ કે દુર્યોધન ભગવાન શ્રી કૃષ્ણનો વેવાઈ થતો હતો. દુર્યોધનની પુત્રી લક્ષ્મણાના લગ્ન ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર શાંબની સાથે થયા હતા. ભગવાન પણ પધાર્યા. હવે એના યજ્ઞની અંદર ભગવાન સ્વયં આવેલા છે. યજ્ઞ ધામધૂમથી કરવામાં આવેલો છે. પૂર્ણાહુતિ કરી છે. પૂર્ણાહુતિ બાદ અવભૃત સ્નાન કરવામાં આવેલું છે. ને શાસ્ત્રોમાં ત્યાં લગીનના વચન છે કે જે પણ કોઈક વ્યક્તિ અવભૃત સ્નાન કરે એના બધા પાપો સમાપ્ત થઈ જાય. દુર્યોધનના પાપ સમાપ્ત કેમ ન થયા? મહાત્માઓ કહે છે કે દુર્યોધનની પાસે જે ધન હતું ને એ ધન અન્યાયથી પ્રાપ્ત કરેલું હતું. અને અન્યાયથી મેળવેલા ધનના વાસ્તવિક અધિકારી પાંડવો હતા. એટલે દુર્યોધને એ યજ્ઞ કર્યો તો એ યજ્ઞનું ફળ જે છે ને એ દુર્યોધનને પ્રાપ્ત ન થયું, પરંતુ કોને પ્રાપ્ત થયું? પાંડવોને મળી ગયું.
બાકી જે પણ કોઈક વ્યક્તિ વૈષ્ણવ યાગ કરે એનું કલ્યાણ થઈ જાય, એના બધા પાપો સમાપ્ત થઈ. દુર્યોધનના પાપો સમાપ્ત નથી થયા. દુર્યોધન પાંડવોની પ્રત્યે દ્વેષ ભાવ પહેલા પણ રાખતો હતો અને પછી પણ રાખતો હતો, અને મૃત્યુ વખતે પણ એ દ્વેષ ભાવથી યુક્ત જ હતો. એટલે એના પાપો સમાપ્ત થયા નથી. એટલે એણે જે વૈષ્ણવ યાગ કર્યો એ વૈષ્ણવ યાગનું ફલ પાંડવોને પ્રાપ્ત થયું. કારણ કે ધન બધું પાંડવોનું હતું ને એ યજ્ઞ દ્વારા, એ દ્રવ્ય દ્વારા એ દેવતાઓનું અને ભગવાનનું યજન કરતો હતો, અને એ યજ્ઞનું ફલ પાંડવોને પ્રાપ્ત થઈ ગયું. તો પાંડવો બળવાન થઈ ગયા હતા. એટલે અન્યાયના માર્ગથી કંઈ પણ ઉપાર્જિત કરવામાં આવે એનું ફલ દાતાને નથી મળતું. ન્યાયના માર્ગથી તમે થોડું પણ કમાયા હોવ ને, અને થોડું કમાઈને પણ જો તમે દાન કરો ને તો એનું તમને મહદ ફળ મળે. પરંતુ અન્યાયના માર્ગથી તમે વધારે પણ કમાઓ તો એનું ફળ તમને ક્યારેય પણ મળે નહીં. રાજસૂય યજ્ઞ જ્યારે પાંડવો કરવા તૈયાર થયા અને વચમાં રોડા રૂપે જરાસંધ હતો, તો દ્વંદ્વ યુદ્ધમાં ભીમસેને જરાસંધનો વધ કર્યો. પાંડવોને જરાસંધનું રાજ્ય જોઈતું ન હતું. ભગવાન શ્રી કૃષ્ણએ મગધના સિંહાસન પર જરાસંધના પુત્ર સહદેવને બિરાજમાન કર્યા. પરંતુ જરાસંધનું મુગટ છે ને બહુ સુંદર હતું, અને ભીમસેનની દ્રષ્ટિ એના પર પડી અને એણે એ મુગટ લઈ લીધું. જરાસંધના પુત્રએ મનાઈ કરી કે નહીં, મારા પિતાનો મુગટ છે, તમે આ મુગટ મને આપી દો. ભીમસેને મુગટ આપ્યો જ નહીં. મુગટ ઇન્દ્રપ્રસ્થ લાવવામાં આવ્યો. યુધિષ્ઠિર મહારાજને ખબર પડી આ તો અન્યાયના માર્ગથી આપણે ધન ઉપાર્જન કરેલું છે. ભીમસેનની પાસેથી મુગટ લઈને, મુગટ લાવો. અને મુગટ લઈને યુધિષ્ઠિર મહારાજે એક સંદૂકની અંદર એને મૂકી દીધો અને સંદૂકને તાળું મારી દીધી. અને કોષાધ્યક્ષને કહી દીધું કે આ સંદૂક કોઈએ ખોલવાની નથી. પાંડવો ઘણા વર્ષો પર્યંત રાજ કરે છે, અને જ્યારે એ લોકોને ખબર પડી કે ભગવાન શ્રી કૃષ્ણ હવે સ્વધામ પધારેલા છે, એવો પણ બધી વસ્તુનો ત્યાગ કરી મહાપ્રયાણ કરવાને અર્થે તૈયાર થયા છે. જતા જતા પરીક્ષિત રાજાને હસ્તિનાપુરની ગાદીની પર બિરાજમાન કરે છે. યુધિષ્ઠિર મહારાજ એને કહે છે કે બેટા, આપણા ખજાનામાં એક સંદૂક છે, એ સંદૂકને તું ખોલતો નહીં. પરીક્ષિત કહે કે ભલે, પરંતુ મનુષ્યનો સ્વભાવ એવો છે કે જે મનાઈ કરવામાં એને પહેલું કામ કરે. પરીક્ષિત મનોમન વિચાર કરે છે કે સંદૂકમાં શું છે કે દાદાજીએ ખોલવાની ના પાડેલી છે. ઘણી ફેરી ત્યાં જાય પાછો વળી આવે, ઘણી ફેરી ત્યાં જાય પાછા વળી આવે. એક દિવસ તો હિંમત કરીને કોષાધ્યક્ષને કહ્યું કે આ સંદૂક ખોલ, કે ચાવી છે જ નહીં, તોડી નાખો. તોડી નાખ્યો, સંદૂક ખોલ્યું તો એમાંથી એક મુગટ નીકળ્યો. આટલો સુંદર મુગટ, આટલો સુંદર મુગટ પહેરવાની મનાઈ કરી. આમાં આટલો સરસ મુગટ છે ને છતાં પણ એને બંધ કરીને મૂકી દીધો. પરીક્ષિત રાજાએ મુગટ બહાર કાઢીને જેવો માથા પર મૂક્યો, બુદ્ધિ ભ્રષ્ટ. જે રાજાને ક્યારેય શિકાર કરવાની ઈચ્છા થતી નહીં, આજે શિકાર કરવા માટે ગયા છે. અને શિકારની અંદર એણે એક એવું કાર્ય કર્યું કે જે કાર્ય આજ લગી એના કોઈ પિતામહ કોઈએ કરેલું નહોતું. ભૂખ તરસથી વ્યાકુળ થયેલા પરીક્ષિત રાજા શમીક ઋષિના આશ્રમમાં આવે છે. ઋષિ સમાધિમાં લીન હોય છે, જળ માગે છે.
ઋષિ કઈ બોલતા નથી. ક્રોધાયમાન થઈને મૃત સર્પ લઈ પરીક્ષિત રાજા ઋષિના ગળામાં પહેરાવી દે છે. ભાઈ ત્યાંથી ચાલ્યા જાય છે. જ્યારે ઋષિના બાળકને આ વાતની ખબર પડે છે, એ પરીક્ષિત રાજાને શાપ આપે છે કે જે રાજાએ મારા પિતાનું અપમાન કરેલું છે, આથી 7મે દિવસે તક્ષક નાગ દ્વારા એ દંશાશે અને એ જ અવસ્થામાં એનું મૃત્યુ થશે. પરીક્ષિત રાજા ઘરે આવે છે અને મુગટ કાઢે છે, ત્યાં એને પોતાની વાસ્તવિક સ્થિતિનું ભાન થાય છે અને મનોમન પસ્તાવા લાગે કે મેં આ શું કર્યું. ઋષિના શિષ્યો આવી પરીક્ષિતને સાવધાન કરે છે. પરીક્ષિત રાજા બધી જ વસ્તુનો ત્યાગ કરી સુક્તાલ નામના ક્ષેત્રમાં આવે છે અને સુખદેવજી મહારાજના મુખ થકી એવો ભાગવતની કથા શ્રવણ કરી દેહ ત્યાગ કરીને ભગવાનના ધામમાં ચાલ્યા જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અન્યાયના માર્ગથી પાંડવોએ પણ જો ધન ઉપાર્જિત કર્યું તો એનું ફળ એમણે ન ભોગવવું પડ્યું, પણ એના પુત્રોએ પણ ભોગવવું જ પડ્યું. કારણ કે જેવો મુગટ એ ધારણ કરે છે ત્યાં જ પરીક્ષિત રાજાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. એટલે અન્યાયના માર્ગથી ક્યારેય પણ ધનનું ઉપાર્જન ન કરવું જોઈએ. અન્યથા એવું ધન માણસની બુદ્ધિ જે છે એ ભ્રષ્ટ કરી નાખે છે. કદાચ એનો પ્રભાવ એના પર ન પડે તો એના પુત્ર છે, પૌત્ર છે, એના પર તો અવશ્ય પડે છે. પણ તે ન્યાયના માર્ગથી થોડું પણ જો ધન તમે કમાશો અને એનું દાન કરશો તો એ દાનનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થશે. આચાર્ય ચાણક્ય નીતિમાં કહે છે કે અધર્મેણાર્જિતમ વિત્તમ 10 વર્ષાણી તિષ્ઠતિ પ્રાપ્તે ચૈકાદશે વર્ષે સમૂલમ તદ વિનશ્યતિ. અર્થાત કે અધર્મથી કમાયેલું ધન 10 વર્ષ સુધી ટકે છે, 11મા વર્ષે તે મૂળ સહિત નાશ પામે છે. જેનું દ્રષ્ટાંત દુર્યોધન છે. દુર્યોધનની પાસે જે ધન હતું એ દ્યુત ક્રીડા દ્વારા કમાયેલું, કપટ દ્વારા કમાયેલું હતું અને એ ધન એની પાસે ઓછામાં ઓછું 10 ને વધારેમાં વધારે 12 વર્ષ જ રહી છે. 13મા વર્ષે અજ્ઞાતવાસ પૂર્ણ થઈ ગયા બાદ એ પાંડવોને એમનું રાજ્ય પરત આપવાની મનાઈ કરે છે અને કુરુક્ષેત્રના મેદાનમાં બંને વચ્ચે યુદ્ધ થાય છે અને એ યુદ્ધની અંદર દુર્યોધનનું સર્વસ્વ સમાપ્ત થઈ જાય છે ને એની પાસે પણ જે ધન હતું એ બધું પાંડવોની પાસે. માટે ભક્તો જીવનની અંદર ક્યારેય પણ ભૂલ કરતા નહીં, અન્યથા માણસને પસ્તાવાનો વારો આવશે. પહેલા એવા ધન પર મનુષ્યને ખૂબ પ્રસન્નતા થાય છે, પરંતુ જ્યારે એનું ફળ મળે છે ને પછી જે પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે એ પરિસ્થિતિ બહુ ભયાનક હોય છે. એ ન્યાયના માર્ગથી ધન કમાવવું એ સિદ્ધાંત વાત છે ભક્તો. કે ન્યાયના માર્ગથી થોડું પણ તમે કમાશો તો એનું વધુ ફળ મળશે. આ પ્રમાણે મહાત્મા વિદુર અહીં વિદુર નીતિની અંદર કહી રહ્યા છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેદ અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. આનંદ સ્વામી મહારાજની જય. બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ, જય શ્રીમન નારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.